નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ડી ફાર્મર યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। હોટલ અને રેસ્ટોરન્ટ માલિકોને મોટી રાહત, કોમર્શિયલ એલપીજી પર લગાવેલા પ્રતિબંધો સરકારે હટાવ્યા। 2050 સુધીમાં ભારતમાં હશે વિશ્વની સૌથી મોટી મુસ્લિમ વસ્તી, હિન્દુઓની વસ્તી ઘટીને 130 કરોડ થઈ જશે। મેઘરાજા ધડબડાટી બોલાવશે, 29 જૂનથી ઉત્તર, મધ્ય અને પૂર્વ ગુજરાતમાં વાવણી લાયક ભારે વરસાદની આંબાલાલ પટેલની આગાહી। કેબિનેટ મંત્રી નરેશ પટેલની મોટી ચેતવણી, ખેરગામની ગૌરી આશ્રમ શાળા બંધ કરવાની આપી ધમકી। ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી ઉતરી, સુરતમાં સપોર્ટ માસનું કરાયું આયોજન। આગામી 48 કલાક ભારે, 21 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ। જ્યારે કેસ ચાલતો હતો ત્યારે સારા વકીલો કેમ ન રોકાયા? ચૈતર વસાવાના જેલવાસ પર મનસુખ વસાવાનો આપ પર પ્રહાર। ચોમાસા પૂર્વે સરકારની મોટી જાહેરાત, શાળાઓ અને હોસ્ટેલોમાં સુરક્ષાના નિયમોનું પાલન કરવું ફરજિયાત, ચોમાસા માટે સરકારની નવી ગાઈડલાઈન। ભારત હવે હસ્તાક્ષર નહીં કરે, ભારત અમેરિકા ટ્રેડ ડીલ પર પિયુષ ગોયલનું મોટું નિવેદન। દાનપેટીથી બેંક સુધી, રામ મંદિરમાંથી દાનના પૈસા કેવી રીતે થયા ગાયબ? હિડન કેમેરાએ આખો ખેલ ઉઘાડો પાડ્યો। પ્રયાગરાજમાં મોહરમ જુલુસ દરમિયાન હોબાળો, ડીજેની ટક્કરથી મંદિરનો ઓટલો તૂટ્યો, શાંતિ જાળવવા એપીસી તૈનાત। ફ્રી રાશન નિયમમાં મોટો ફેરફાર, હવે પરિવારના બદલે પ્રતિ વ્યક્તિને મળશે 7 કિલો અનાજ। કેનેડામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના પ્રવેશમાં 60% મોટો ઘટાડો, ભારતીય વિદ્યાર્થીઓનું પ્રમાણ ઘટ્યું। રામ મંદિરમાં દાનની ચોરી, જેના પર આખા દેશે ભરોસો કર્યો એ જ ખાસ માણસે પાછળથી ભોંક્યો ખંજર। આપણા બાપનું ક્યાં બળે છે એવા દિવસો ગયા, સરકારી ઓફિસો માટે લાઇટ, પંખા અને એસીના કડક નિયમો જાહેર। રાજકોટમાં રિટેલમાં 5 રૂપિયામાં મળતી પાણીની બોટલ મનપાએ હોલસેલમાં 8 રૂપિયામાં ખરીદી, જંગલેશ્વર ડિમોલેશનમાં પાણીનું બિલ 12,40,000 રૂપિયા આવ્યું। વેનેઝુએલામાં ભૂકંપ બાદ ભારતમાં પેટ્રોલ અને ડીઝલ વધુ મોંઘું થશે। ઇટાલીના પીએમ મેલોની ભારતમાં ભવ્ય આતિથ્ય સત્કારથી ભાવુક થઈ ગયા, દિલ્હીથી ચૂંટણી લડો તો 10 લાખ વોટ પાક્કા। ગેસ સિલિન્ડરથી લઈને આધાર કાર્ડ સુધી દેશભરમાં 1 જુલાઈથી થશે 5 મોટા ફેરફારો, કારના ભાવ પણ વધશે। ચૈતર વસાવાના સમર્થનમાં જૂનાગઢમાં આપની પદયાત્રા, ગોપાલ ઇટાલિયાનો ભાજપ પર કાયદાના દુરુપયોગનો આક્ષેપ। યુરોપમાં હીટવેવના કારણે ત્રાહિમામ, પેરિસમાં 147 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, કુલ 40ના મોત। કેરી નિકાસને વેગ આપવા માટે ભારતે આઇસલેન્ડમાં કેરી પ્રદર્શનનું આયોજન કર્યું। મોરબીના જેતપરમાં ખેડૂત આંદોલનના સમર્થનમાં પંચાયતના સામૂહિક રાજીનામાની ચીમકી। 3 લેંગ્વેજ પોલિસીમાં મોટો ફેરફાર, સીબીએસઈએ ધોરણ 7 થી 10ના વિદ્યાર્થીઓને આપી મોટી રાહત। વૈભવ સૂર્યવંશી ઇતિહાસ રચવાથી ચૂક્યો, આયર્લેન્ડ સામે પ્લેઇંગ 11માં ન મળ્યો મોકો। કેતન હત્યાકાંડમાં નવો વળાંક, પાપનો ઘડો ફૂટતા સિયા અને ચેતનનો પ્રેમ ગાયબ, એકબીજા પર ઢોળ્યો દોષનો ટોપલો। અમદાવાદ જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘમહેર, ધંધુકા પંથકમાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ। ભક્તોની આસ્થા પર તરાપ, રામ મંદિરમાં 42 દિવસમાં 70 વાર ચોરી, એસઆઈટી તપાસ બાદ 8ની ધરપકડ। નીતિશ કુમાર કેન્દ્રીય મંત્રી બનશે, કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરબદલની શક્યતા વચ્ચે ચર્ચાઓ। પેરિસમાં રસ્તા પર દારૂ પીવા અને ફરવા પર લાગ્યો પ્રતિબંધ, રેડ એલર્ટ જાહેર। સાણંદમાં ખેડૂતોના સમર્થનમાં આ બ્રિજરાજ સોલંકીનો સરકારને પડકાર અને દેવું માફીની માંગ। ઈરાને ફરી વધાર્યો તણાવ, હોર્મોઝથી 3 ટેન્કર પાછા મોકલતા અમેરિકા રોષે ભરાયું। રદ કરાયેલી 500ની નોટોનો જથ્થો મળ્યો, રામોલા પોલીસે 39 લાખની જૂની નોટો સાથે 2ને દબોચ્યા। ભારતીય સરહદ પર 1.3 મિલિયન કિલોગ્રામ નેપાળી શાહ સડી રહી છે, નેપાળ સરકારે કાર્યવાહી કરી। ખેડૂતો માટે ખુશ ખબર, સરકારનો 24,000 કરોડનો મોટો ધડાકો, પીએમ ધન કૃષિ યોજના હેઠળ સીધો ખાતામાં પહોંચશે ફાયદો। મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બનશે, 48 કલાકનું અલ્ટિમેટ બાદ મહિલાઓ બાઇક રેલી લઈને ગાંધીનગર પહોંચશે। સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે સારા સમાચાર, સાબર ડેરી 29 જૂને ચૂકવશે ₹560 કરોડના ભાવફેરની રકમ। મેટ્રોપોલિટન કંપની કેસમાં ઝઘડિયા પોલીસે ચૈતર વસાવા સહિત 4 આગેવાનોને ફટકારી નોટિસ। રાજ્યના 80% ભાગોમાં ચોમાસું ધમાકેદાર રહેશે, પણ અમદાવાદ અને ગાંધીનગરમાં ચિંતા। અમદાવાદ એરપોર્ટ પર ફરી મોટી દુર્ઘટના ટળી, માત્ર 200 મીટરના અંતરે મુસાફરોને દેખાયું મોત, એટીસીની સતર્કતાથી અકસ્માત ટળ્યો।
અમરેલી એશિયાટિક સાવજોને લઈને સૌથી મોટા સમાચાર. સિંહોને અડકવાના કારણે મોત થયાનો રિપોર્ટમાં ખુલાસો. અમદાવાદીઓ હવે એક જ દિવસમાં દ્વારકા જઈને પરત ફરી શકશે. વંદે ભારત એક્સપ્રેસના રૂટ અને સમયમાં કરાયો મોટો ફેરફાર. ગુજરાતમાં ચોમાસાની ધીમી શરૂઆત. જૂન કોરો ગયો પણ જુલાઈમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે. પાસપોર્ટ બનાવવો થયો મોંઘો. કેન્દ્ર સરકારે ફીમાં કર્યો વધારો. 1 જુલાઈથી લાગુ થશે નવા રેટ. ગૌતમ અદાણીએ દેશના તળમૂળના સંશોધકો અને સાહસિકોને શોધવા માટે દેશવ્યાપી આંદોલન વંદે ભારત લોન્ચ કર્યું. અમરેલીમાં ફરી સિંહણનો જીવલેણ હુમલો. દાદાની આંગળે પકડીને ડેરીએ જતા 5 વર્ષના જીયાનને કાળ ભરખ્યો. ગીર પંથકમાં રોષ અને ભયનો માહોલ. ભાજપના કોર્પોરેટરો જ વિપક્ષની ભૂમિકામાં. કેતન પટેલે પ્લોટના દબાણોની યાદી મંગાવતા અધિકારીઓ ગેંગે ફેફે. દેશને ડોક્ટરોની જરૂર છે. ખાનગી મેડિકલ કોલેજોની ઊંચી ફી વિરુદ્ધ અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી. ડોક્ટરો અને હોસ્પિટલો માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય. નાની ભૂલો પર હવે જેલ નહીં માત્ર દંડ થશે. કેન્સરની સારવારમાં નવી આશા. ભારતમાં લોન્ચ થઈ 2,15,000 રૂપિયાની નવી દવા. ભીમ એપ પર લોકોનો વધતો વિશ્વાસ. 11 મહિનામાં ટ્રાન્ઝેક્શન 3 ગણાથી વધુ વધ્યા. આફતના સમયે વેનેઝુએલાની પડખે ભારત. પીએમ મોદીનું મોટું નિવેદન. ભારત મદદ પહોંચાડવાની તૈયારીમાં. હોટલ અને રેસ્ટોરન્ટની મનમાની નહીં ચાલે. ગ્રાહકોને મફતમાં આપવું પડશે પીવાનું પાણી. યુએનનો ચોંકાવનારો ખુલાસો. દુનિયાભરમાં હજુ પણ 65.5 કરોડ લોકો વીજળી વિહોણા. 1.8 અબજ લોકો પ્રદૂષિત ઈંધણથી રાંધે છે ખોરાક. અદાણી એરપોર્ટનો 20,000 કરોડ રૂપિયાનો મેગા પ્લાન. 655 એકરથી વધુ વિસ્તારમાં મુંબઈથી ગુવાહાટી સુધી વિકસાવશે ઇન્ટિગ્રેટેડ એરપોર્ટ સિટી. કેન્સરની સારવારમાં આવશે નવી ક્રાંતિ. ભારતમાં લોન્ચ થઈ નવી ટ્રેન્સ્ટ્રાઇ દવા. કરશે જડમૂળથી ઇલાજ. હોર્મોઝથી ભારત માટે મોટી રાહત. 30 માલવાહક જહાજ સુરક્ષિત નીકળ્યા. 26 હજી રાહમાં. મેઘરાજાનો બ્રેક. દક્ષિણ ગુજરાતમાં એન્ટ્રી બાદ ચોમાસું અટક્યું. ટૂંક સમયમાં જ આગળ વધતા ફરીથી વરસાદી માહોલ જામશે. સોનાના ભાવમાં 10 વર્ષનો સૌથી મોટો કડાકો. ચાંદી પણ સસ્તી થઈ. પીઓકેમાં પાકિસ્તાન સામે જન આક્રોશ. મહિલાઓ સહિત હજારો લોકો રસ્તા પર ઉતર્યા. 2 શક્તિશાળી ભૂકંપોએ ભારે વિનાશ સર્જ્યા બાદ વેનેઝુએલામાં ઇમરજન્સી સ્થિતિ જાહેર કરવામાં આવી. સૈતર વસાવાના સમર્થનમાં આપનું રાજ્યવ્યાપી આંદોલન. 1,000થી વધુ સ્થળોએ સપોર્ટ માર્ચની જાહેરાત. એઆઈ નોકરી ગળી જશે. કંપનીઓના 99% બોસ કર્મચારીઓની છટણી કરશે. પાલનપુર તાલુકાના ખેડૂતોને મગફળીના બિયારણની નિઃશુલ્ક કીટ ન આપતા રોષ. જેતપર ખેડૂત આંદોલનનો 8મો દિવસ. 5,551 ખેડૂતોનું એક જ દિવસમાં રક્તદાન. ગુજરાતનો નવો રેકોર્ડ. રાજકોટની ગુડ્સ ટ્રેનોએ એક જ દિવસમાં 11.22 કરોડની કમાણી કરી. વિક્રમ થાપ્યો. ઈરાને પીએમ મોદીને અલી ખામેનીના અંતિમ સંસ્કારમાં આમંત્રણ આપ્યું. 5 દિવસ સુધી ચાલશે શોકનો સમારોહ. કોમનવેલ્થ ગેમ્સ પૂર્વે શહેરને ભિક્ષુ મુક્ત બનાવવાનો એક્શન પ્લાન. 3 દિવસમાં 108 હોટસ્પોટ પરથી 244 લોકોનું રેસ્ક્યુ. સીમાકંડની નવી ફોર્મ્યુલા. દરેક રાજ્યમાં 50% સીટ વધશે. તૂટશે માત્ર 170 બેઠક. દેશમાં વેચાતી 157 દવાઓની ગુણવત્તા નબળી નીકળી. ભારતની ક્વોન્ટમ ક્રાંતિ. -269 ડિગ્રી તાપમાનમાં મેળવી સુપર પાવર ટેકનોલોજી.